પારડી સાયન્સ કોલેજનું ₹20 કરોડના ખર્ચે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું। વલસાડ કરતા પારડીની સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓની એડમિશનની એન્ટ્રીઓ વધવા આવી છે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ પારડી જીઆઈડીસી ખાતે ₹20 કરોડના ખર્ચે તૈયાર થયેલી પારડી સાયન્સ કોલેજનું રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ લોકસભા દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલની ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકી હતી। આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પારડી કોલેજની શરૂઆત પારડી શિશુ મંદિર સ્કૂલથી કરવામાં આવી હતી। ત્યારબાદ આ જગ્યા ઓછી પડતા જૂની મામલતદાર કચેરી ખાતે સાયન્સ કોલેજ કાર્યરત હતી, જે હવે પારડી જીઆઈડીસી ખાતે ₹20 કરોડના ખર્ચે નવનિર્મિત બિલ્ડિંગમાં આકાર પામતા ચાલુ સત્રથી વલસાડ જિલ્લાના સાયન્સના વિદ્યાર્થીઓને નવા સત્રથી અદ્યતન સુવિધાવાળી કોલેજ મળશે। વલસાડ કરતા પારડીની સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓની એડમિશનની એન્ટ્રીઓ વધવા આવી છે, એમ મંત્રીએ આ વેળાએ જણાવ્યું હતું। લોકસભા દંડક અને વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલે વલસાડ જિલ્લામાં આપણા નવયુવાનોને સારામાં સારું ભણતર મળે અને સાથોસાથ રોજગારી પણ મળી રહે તે માટે કેન્દ્ર સરકારના સ્કિલ મંત્રાલય સાથે વાત કરીને સ્થાનિક યુવાનોને રોજગારી મળી રહે તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જતીન પટેલે કરી હતી અને આભાર વિધિ પારડી સાયન્સ કોલેજના આચાર્ય હેતલબેને કરી હતી। આ કાર્યક્રમમાં સંગઠન મહામંત્રી કમલેશ પટેલ, શિલ્પેશ દેસાઈ, પારડી તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષેશ પટેલ, નગરપાલિકા પ્રમુખ ચેતન નાયકા, પારડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ હાજર રહ્યા હતા। સ્વાગત કરશું તો સૌપ્રથમ માનનીય આભાર શાસ્ત્રી તેમજ જે કે પટેલ સાહેબ સ્વાગત કરશે। આભાર શાસ્ત્રી વદનશ્રી, આભાર શાસ્ત્રી સાહેબશ્રી આપણી વચ્ચે માનનીય કમલેશભાઈ પટેલ છે। આભાર શાસ્ત્રી। હવે સમયના આજના શુભ અવસર પર પધારેલ આપ સૌ માનનીય નિમંત્રિત મહેમાનશ્રીઓ, આપણે સૌ તાળીઓ સાથે તમામને આવકારશું અને સ્વાગત કરશું। જે એમણે આ એક્ટિવ પોલિટિક્સમાં દેસાઈ સાહેબ, માનનીય કેબિનેટ મંત્રી શ્રી, ગુજરાત સરકાર નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ। આભાર સૌનું અહીં આપણે સ્વાગત કર્યા બાદ કોલેજ વિશે જણાવું તો હાલમાં સાયન્સ કોલેજ જૂની મામલતદાર કચેરીના મકાનમાં કાર્યરત છે। ત્યાં FY એટલે ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યર એમ કુલ 3 વર્ષના મળી 200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। નવી સાયન્સ કોલેજમાં મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં એક ક્લાસરૂમ છે, એક કેમેસ્ટ્રી લેબ, એક કેમિકલ સ્ટોર છે, એડમિન ઓફિસ છે, એકાઉન્ટ ઓફિસ, લાઇબ્રેરી, કમ્પ્યુટર રૂમ, સ્ક્વોડ રૂમનો સમાવેશ કરવામાં આવ્યો છે। ફર્સ્ટ ફ્લોર પર 6 ક્લાસરૂમો છે, સેમિનાર હોલ છે, તેમજ જુદી જુદી લેબોનો સમાવેશ થયેલ છે। આજે અમારા વલસાડ જિલ્લાના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને સમગ્ર પૂર્વ સાંસદ ડૉક્ટર પટેલ સાથે પારડી ખાતેની સાયન્સ કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ સાયન્સ કોલેજની ઘણા વખતથી કામગીરી ચાલતી હતી, પરંતુ જ્યારે પૂર્ણ થઈ ત્યારે આજે એનું લોકાર્પણ થયું છે। આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ ઘણી લાભદાયી કોલેજ છે, કેમ કે આ એક એવી જગ્યાઓ ઉપર કોમન પ્લેસ ઉપર છે કે જે બધા લોકોને આવજાવ કરવા માટે અનુકૂળ છે। એટલે વિદ્યાર્થીઓની સગવડતા માટે આ કોલેજ સૌથી વધુ અનુકૂળ થશે અને જે રીતે વિદ્યાર્થીઓની અભ્યાસ માટે પ્રોફેસરો અને પૂરતી સગવડ સાથે જ્યારે આ સંકુલ તૈયાર થયું છે ત્યારે સર્વ વિદ્યાર્થીગણને પણ વધુ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।